બોલો સદગુરુદેવની જય. સતત્રિકમ સાહેબની જય. ભાણ ઉગમ ફોજની સદગુરુ મૂળ હંસ સાહેબ, સદગુરુ રમેશ રામ સાહેબ, સતલખરામ બાપાની, સતખોડીદાસ બાપાની, સબકે કજ ગુરુ મહારાજની, ભક્તોના ભેરુ દાદા રામદેવજી મહારાજ, સબઘટમાં દેવળ વાળા દેવની, સત્ય સનાતન ધર્મ. આજે આપણે જે પરંપરામાં બેઠા એ આજકાલની વચ્ચેથી ઊભી થઈ નથી. આદિનારાયણથી જે ગુરુ પરંપરા હાલી આવક, આપણે બધા સૌભાગ્ય આપણા એટલે કે આપણે આ પરંપરામાં આપણે આમાં આવ્યા ને એ મોટું આપણું સૌભાગ્ય. વળી આ સનાતન પરંપરા, સનાતન એટલે શેઠથી હાલી આવતી, વચ્ચે ક્યાંય તાળ તૂટ્યો નથી, નિરંતર પરંપરા. આપણે બહુ આગળ નહીં પણ આપણે હાથ પેઢી આગળ જતા રહી ને. અમે જ્યાં બેઠા હતી એની 14મી પેઢીએ સાહેબ કબીર મળે. કબીર સાહેબની સાહેબ ધારા કહેવાય, અને એની પહેલા આખી ઋષિ પરંપરા ને બધું હાલતું ટોકમાં આદિનારાયણથી. જે શંકરાચાર્ય ચાર, જે રામાનંદ ને એ બધા 4 આચાર્યો થયા, એમાં આપણી પરંપરામાં આપણે સાહેબ કબીર સાહેબથી સાહેબ ધારા કહેવાય. સાહેબ ધારામાં 7મી પેઢીએ ભાણ સાહેબ થયા, અને એની પરંપરામાં 2 હાલ્યું, નાદ અને બુંદ. નાદ અને બુંદની જે 2 ધારા, જો કે સાહેબની 42 વંશગાદીની નિર્મિત જ છે પરંપરા, પણ આપણી તો નિરંતર પરંપરામાં જે જ્ઞાન ધારા. હવે એ પરંપરામાં 2 પરંપરા હાલી ભાણ સાહેબથી, ખીમ સાહેબ અને રવિ સાહેબ. નાદ અને બુંદ. નાદની પરંપરામાં રવિ સાહેબ ને બુંદ પરંપરામાં ખીમ સાહેબ. 2 ધારા અત્યારે હાલી જ રહી. જેમ નદીના 2 કાંઠા હોય ને, એમાં એક નાદ અને બુંદની ધાર હાથ વર્તમાન મેં હાલી રહી મારા. એટલે એ ધારામાં આપણે બેઠા છીએ, જે અનાદિની ધારા. શ્રીમુખ દીવો ઓલવ્યા પહેલા દીવો પ્રગટ થાય, બાણ હાથમે પહેલા રવિનું પ્રગટ્ય થાય, એ ધારામાં બેઠા આપણે. અહીં ક્યાંય અંધારું થવા પણ જ નહીં, ટૂંકમાં અજવાળું જ છે કાયમના માટે. કારણ કે આપણને કમાઈધારી પુરુષો કાયમ કહું કે આપણે કોઈ પેલા ગર્ભ શ્રીમંતો નહીં કહેવાતા જગતમાં, કે ગર્ભ શ્રીમંત હોય, જન્મથી જ પૈસાદાર હોય. એમ આપણે ગર્ભ શ્રીમંત નહીં, પણ આપણે બાપ કમેવાળા, આપણા સંતો કમેધારી. જે આ પરંપરામાં આવે ને આશમે કે બ્યાની જરૂર નથી. ટૂંકમાં હાલતા ચાલતા કામ ધંધો વ્યવહાર ઉત્તમ કરતા આ કમાઈ થાય. અને આપણે બધા બાપ કમાઈ વાળા. જો ખાલી આને વળગીને રહીને ડાળે આ ધારામાં વળગીને રહીને તો કંઈ કરવું ના પડે. ધારામાં આપણે મહાપુરુષોની દયાથી આપણે પાર પડી જઈએ. પાર પડી જઈએ. માનો કે વિમાનમાં જવું હોય તો આપણે ટિકિટ ભાડું બધું થાય, ખાલી કીડી કોઈના શેઠના ડબ્બાના ખીચામાં જતી રહેવાય તો એ શેઠની હારે હારે ના જાય વિમાનમાં. કે તો સામાન્ય આપણે દાખલો આપી એમ આપણા સંતોને વળગી રહીને તો આપણે છે
વૈકુંઠના દ્વાર સુધી પહોંચી જઈ, ગુરુદ્વાર સુધી પહોંચી જઈ, અખંડ ગુરુદ્વાર. એટલે આમાં વળગીને રહેવાનું છે, આપણે વેલડીએ વળગીને રહેવાનું મારા. અને આમે જે નોખું પડ્યું પછી આમાં વેલ્ડિંગની પ્રથા નથી. હવેલીથી વસોટ્યા પછી ભવે ભેગા નહીં થાય. એટલે ભાવે કપાવે. ભોજા બાપા તો કાયમ કહેતા ભાવે ભજો ચાય કપાવે ભજો, ઓળખી લ્યો આ સમો, વાવણી ટાણે બીજ વાઈ લઈ ગયો જોઈશો નહીં વાં તો ખમો. છેડું જમ પેલો વાવા વાવણી ટાણે વાર પછી જોવા રે કે અવરો પડ્યો ખોરો પડ્યો નાખે જ રાખ. સવારામ બાપાએ ગાયું ને કે આડું જાય અવળું જાય નણદર લહેર્યું, લહેર આવે એટલે ભજન કરવા માંડે. હાલતા ચાલતા કબીર આપણે જીવણ બાપાએ આ ધારામાં કીધું તો હાલતા હરી કે બેતા હરી કે ચાલતા હરી તું કે સુતા લગી જો સમરી લે તો જગમાં બોલાય તારી જે, જ્યાં લગી અંગમાં આત્મા છે ત્યાં સુધી હરિહરી. એમ બાપા આપણે કઈ ખોટપો નહીં તો આપણે કુળ કુટુંબ પરિવાર કઈ છોડવું નથી. એ જ્યાં છતાં રાખવું હોય, પણ જે તાર તમારા અંદર કુદરતનો હારી લ્યો હો એ તારમાં તાર પરોવી લેવાની જરૂર છે. મારા તારમાં તાર પરો. જેમાં આપણે લાઇટના દોરડા હોય એમાં આપણો તાર મૂકી પરોવી દે, પણ કાયદેસર કનેક્શન કરવું, લંગરિયા નાખવા નહીં. નકર કોક થી છોકરા ચીટીયું મારશે તો કે એક ગાડી આવી ફટાફટ કરવું પડશે ગાડી આવી. એટલે આ અનાદિનો તાર અને કાયદેસર કનેક્શન છે. ગુરુની આજ્ઞાથી જ હાલે બધું. ટૂંકમાં ગુરુની કૃપાથી. આપણે લાભુ દાદા કાયમ કહેતા કે આપણે કૃપા યોગ છે. પેલા આવા શાસ્ત્રોમાં ગમે એટલા યોગ બતાવે આપણને બહુ ખબર નથી, ધ્યાન યોગ ને જે કઈ યોગ હોય એ બધા, પણ આપણને કૃપા યોગ પ્રાપ્ત થયો. આપણા ગુરુની કૃપા થાય એટલે આપણો યોગ પાકી જાય. અને ગુરુને રીઝવા માટે બહુ લાંબી બહુ જરૂર નથી. ભગવાનને રીઝવા માટે કદાચ સબરીને બહુ વાટે જોવી પડી હતી, અને રોજ બોરે એને લાવાય પડતા હતા. કરમાભાઈનો ખીચડો ખાધો ને કદાચ ભગવાન રાજી થયા છે, કદાચ વિદુરની ભાજી ખાધીને કદાચ રાજી થયા છે. આપણે તો ખાલી સદગુરુની યાદી કરો ને યાદી, તોય સદગુરુનો રાજીપો થાય, તોય સન્મુખ થઈ જાય. ગુરુથી સન્મુખ થવાનું. આ કળિયુગમાં બહુ ઉધામા નથી કરવાના. આ કળીકાળમાં સેવા ભક્તિ, બસ સર્વોપરી ભક્તિ સેવા ભક્તિ. પછી તાએ તનની હોય, મનની હોય, ધનની હોય, પણ ભાવથી પ્રેમથી સમર્પણ થઈ ગુરુની નિશ્રામાં રહી નિષ્કામ ભાવે જે કર્મ કરો એને સેવા કહેવાય. એને સેવા કહેવાય. જે આપણે ઘરનું કાર્ય કરી એને કર્તવ્ય કહેવાય. પણ ઘરનું વરનું બધું કરવા માંડી પડે એટલે માનજો કે આ કર્તવ્ય નહીં, તમારી સેવા ભક્તિ બની જશે. સેવા ભક્તિ બની જશે. પતિનો અનુસરવું એ તો પત્નીનો ધર્મ, પતિનો પરમેશ્વર. પણ પતિના રાજ્યપા માટે એના આખા પરિવારનો અનુરૂપ થવું એને ભક્તિ કહેવાય. એને ભક્તિ કહેવાય. કારણ કે એના પતિના બાપના, બાના, ભાઈના, કુટુંબના એના વ્યવહાર તહેવાર બધું પતિના કરે એટલે એની ભક્તિ બની જાય. ખાલી એટલું નહીં, હું તો મારા ધણીનું જ કીધું કરે, બીજાનું કીધું નહીં કરું એવું નહીં. એના પતિનો રાજીપો કરવો હોય તો પતિનું જ્યાં જ્યાં એનો પતિનો સંબંધ છે એનો સંબંધ એને પોતાનો માનવો પડશે. એમ ભક્તિમાં ગુરુનું કાર્ય કરવાનું. આપણે જેમ સમાજમાં રહેવું હોય તો સમાજના આપણે વરવું પડશે, એના કાર્ય કરવા પડશે. કોઈ પક્ષનો વર્યા તો પક્ષનું કાર્ય કરવું પડે ને. તારે ભાજપ કોંગ્રેસ વાળાને એના કામ કરતા હોય, આપણે ગુરુનું કાર્ય કરવાનું. ગુરુનું કાર્ય શું? એનું ભજન કરો, બસ સ્મરણ કરો. અને બધામાં ગુરુ રૂપ જોવું. ઘણાનો જગતગુરુનો ખબર નહીં, જગતગુરુ કોને કહેવાય? ગુરુ એટલે ક્યાંય કશું બાદ ના થાય. આખા જગતમાં ક્યાંય ખીલી ઠોકે એટલી જગ્યા એવી નહીં કે જ્યાં ગુરુ ના હોય. ગુરુ એટલે વ્યાપક, બધામાં ગુરુ રૂપ જોવું ટૂંકમાં. બસ ત્રિકમ સાહેબે શું કીધું? નામ અને રૂપ મારા ગુરુજીના રૂપમાં બોલ્યા ત્રિકમ સાહેબ. ત્રિકમ સાહેબે કીધું એટલું સમજી દે તો આ જેટલા બોલાય એટલા નામ અને જેટલું દેખાય રૂપ એ મારા ગુરુનું રૂપ છે. બસ
અને એનો ગુણ બાંધવાનો, ઉગારવાનો, આપણને સ્વીકારે એનો મોટામાં મોટો ગુણ છે. નકા આપણને ગુણ સ્વીકારે મારા બાપ. ઘર મેં હંગરાતા નથી એવા નમૂના, અને આને સ્વીકારી લીધા. કઈ પૂછ્યું, કઈ ઇન્ટરવ્યુ, પટાવાળામાં રહેવું હોય તો ઇન્ટરવ્યુ આવતા રહેતો, એને કંઈક આટલી તમારી લાયકાત, બધા એમાં કંઈક નું કંઈક જોઈ. ગુરુએ તમારી પાસે કઈ માગ્યું? બસ તમારે ઉગારવું હોય ને એને ઉગારવાનું, બસ સ્વભાવ છે અનાદિનો. આ બસ દયા ધર્મ કા મૂળ હે, દયા એ જ ગુરુનું સ્વરૂપ છે મારા બાપ. તમે હાકરનો ગાંગડો લ્યો, એને ગમે ત્યાંથી ખાઓ તો ગળે જ લાગે ને. પછી આમ અડધી રાતે ખાવ તો એમાં સોગડિયા જોવાના, ગડપણ ક્યાં કે ભાઈ હું ઓતરાદો જઈને ઓતરાદા ભાગમાં ચાખું તો જ ગળ્યું લાગે. રાતે દાડે પોળા બારેના દીએ ગળ્યું જ લાગે ને. એમ ગુરુ એક જ એવી વસ્તુ હ, એને કોઈ દોષ લાગુ નહીં પડતા. એને કોઈ ચોકડિયા નહીં, કાળ નહીં, કરમ નહીં, કોઈ ઋતુ, કોઈ હારે લેવા દેવા નહીં. જો એટલે ગુરુ તત્વને કશું નડતું નથી ટૂંકમાં. ઈશ્વરને કદાચ જગતમાં કુદરતના અવતારો આવ્યા, એના મર્યાદા લાગુ પડી. ગુરુ કોઈ મર્યાદામાં, જગતના કોઈ બંધનમાં આવ્યા નથી. જેટલી આ પરંપરામાં તપાસ હોય, એના સમાજના કોઈ બંધન, અને બંધનમાંથી નીકળી ગયા આ લોકો. તમે ધ્રુવ પહેલા જેટલા આમાં આવ્યા, જે ભક્તો બન્યા, સંતો બન્યા, એને કંઈ નડ્યું? કોઈ કારણ? કોઈ કારણ ના નડે. આ કોઈ કોંડાળામાં પગે ના આવવાનું, હા એવી ગેરંટી પાછી. આના ચૂડેર ચાકર કશું નડે નહીં, કશું ન નડે. એવો જ અનાદિનો માર્ગ, સીધો અવકાશયાન, સીધો ફળ ઉપર જ આપણે આવીને બેહારી દીધા. હવે ખાવાનું હોય બેઠા બેઠા. આપણે અહીં બેઠા ખબર નહીં, હમણાં 7 વાગે હાથ પાડશે હરિહર, તે આપણે થારી આપણે હાથે લેવા જવાની, બધું આવી જશે. બધા વાના પીરસે જે કોને રહોડું કર્યું, કોને કર્યું. હવે ખાવા પૂરતી જો મહેનત ના કરી, આપણા સંતોનો કેટલો નક્કી કરવા માટે, તત્વ સ્વરૂપને નક્કી કરવા માટે આખા જીવન હોમી દીધા, આખા જીવન હોમી દીધા. ખાલી આપણે પકડીને બેહી રહેવું હોય. આપણે અત્યારે શું છોકરા ખંડાવશે ખાંડણી આપણને? શું આપણા ગુરુ હવે એમ કે તારું બૈરું મને આપી દે સેવા કરવા કીધું એક કોઈએ? અને એવું કહીને માનતા નહીં હોય. માગે ને ગુરુ ના કહેતા, કઈ ના માગ. ગુરુ ખાલી એટલું માગે, તારું મન આપ મને, બસ. આ તારો શ્વાસ છે ને, એ શ્વાસમાં તારા કામ કરતા, કારણ કે ગુરુ ચલવો આપણો શ્વાસ, એટલો ગુરુનો માનજો. બધા દેવી દેવતા ભગવાનના અવતારો શ્વાસ નથી ચલાવતા, યાદ રાખજો. આ શ્વાસ તમારો જે ચલવો એને ગુરુ કહેવાય. એટલે ગુરુનો આદિ અનાદિનો મહિમા. ગુરુ અનાદિના એક છે એમ ટૂંકમાં, કારણ કે આપણો શ્વાસ ચલવો. એટલે હવે ગુરુને નાત જાત વરણ ના ગણતા. નાત જાત વરણમાં ગુરુ ના આવે. આ જેથી આ દેહ જન્મ્યો ને, નાત જાત વાળા જે સિક્કા મારે એ, પણ એમાં જે શ્વાસ ચાલવો હોય ને, અહીંયા ગુરુ બેઠા. એટલે એના પિંડમાં ના કહેવાય, બ્રહ્માંડમાં ના કહેવાય, વૃક્ષ પર લ્યો ગુરુ. તમારો શ્વાસે બહાર હાલ, અંદર હાલ, બે હાલ ને, એ બે ના શેડા ગુરુ તત્વ હારે જોડાયેલા. એટલે ન્યારું ગુરુ તત્વ. ગુરુને કોઈ જાત વરણ સંપ્રદાયમાં નહીં લાવવા ભલા માણા, બસ. આજ આપણે રમેશ બાપાની નિશ્રામાં બેઠા હી, તો આપણે એ પરંપરામાં આવ્યા, એટલે આપણે આધાર લઈ ગુરુનો, એની વાણીનો અનુભવનો આધાર લઈ વળી પાછા થોડી વાત કરશું બાપા. જોકે આપણે રાજકોટથી રોહિત બાપા ને એ પધારે, એમનો લાભ લેવાનો, કરશન બાપા અલગ બાપા. પણ આપણે થોડુંક આપણે પરંપરામાં આવ્યા એટલે સંતને યાદ કરીએ આપણે બાપાને, એક વાણીનો આધાર લઈ. બોલો સદગુરુદેવ. પ્રથમ વંદન પૂર્ણ પ્રેમથી, સદગુરુ સ્વરૂપ સાકાર. નમો નમો નિજ નામને, જે નિર્ગુણ નિરાકાર. તો સદગુરુની કરુણા થકી
આ ઉપજ્યું છે નિર્મળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન. તો ધ્યાન મૂલમ ગુરુજીની મૂર્તિ પૂજા મૂલમ ગુરુપદ મંત્ર મૂલમ સદગુરુ સંતના એક એક વાક્યો મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા. તો રવિ ભાણ ઉગમ ઉગિયા આ ઘટોઘટની માં એ ત્રિકમ તાર હાલી રહ્યો એમાં રમી રહ્યા રમેશ રામ. એ રમેશ રામની કરુણા થકી આજે પ્રગટ બેઠા છે અલખરામ. એ અલખરામની નિસરામાં આપણે બધા મળીને ગુરુના ગુણ ગાય. બોલો સદગુરુદેવ. એ મૂળ રે કહું તો સંતો મહાસુખ ઉપજે જ્યાંથી ઉપન્યા છે મનને વાણી રે. આ મૂળ રે કહો તો સંતો મહાસુખ ઉપજે રે. એ જ્યાંથી ઉપન્યા છે મનને વાણી રે. સોહમ સાધના એ અખંડ સાધીનો મિટ જાવે મન તાણા વાણી રે. મૂળ રે કહું તો સંતો મહાસુખ ઉપજે જ્યાંથી ઉપન્યા છે મનને વાણી. પ્રથમ આદિ ગુરુજી અવિગત એકલા નહીં સૃષ્ટિ મન પ્રથમ આદિ ગુરુ નહીં સૃષ્ટિ મનમાં મંદાણી. પ્રાણ પ્રકૃતિ એ પિંડ નહીં વાણી નહીં પવના કે નહીં મૂળ રે કહું તો સંતો મહાસુખ ઉપજે જ્યાંથી ઉપન્યા
છે મનને સુનમાંથી એ હંસોર પ્રગટ્યા પ્રાણ થકી મનને સહજ રે સુનમાંથી હંસો રે પ્રગટ્યા એ પ્રાણ થકી મનને જાકાર ત્યારે સમાયાને જાકારે ત્યાં ગઈ સમાયાને સાગરે સદગુરુને મને મોરે કહું તો અંગો સંતો માસુખ ઉપજે યાથી ઉપન્યાસે મનને સોહમ સાધના અખંડ સાધીનો જ્યાંથી ઉપન્યા છે મનને મિટ જાવે મન આ ગૌકી રે જાત જણાય ગુજરી કોને તુજે ગૌકી ભલે જણાય દૂધની દેખો દૂધે દર્શન જબ રે રવિ સસી ઘેર જબ રે રવિ સસી ઘેર તબ પૂછે કી મૂળ રે કહું તો સંતો મહાસુખ ઉપજે જ્યાંથી ઉપન્યા છે મનને સોહમ સાધના અખંડ સાધીનો મિટ જાવે મન
વાણી મન માને મન રે પ્રાણ મારે આ પવન ગગનમાં રહ્યા રે સમાઈને હે પ્રાણ લખને હે અલપાણી વાણી રે મનમાં જ્યાંથી ઉપના છે મને તો હમ સાધના અખંડ સાધીનો મિટ જાણે મન ના સમજો આદિ અનાદિની જે મૂળ ધારા છે એ મૂળ ધારાના મહાપુરુષો આપણને મળ્યા. આપણે એક ઝાડ હોય, ઝાડ, એ ઝાડમાં અનેક પાંદડા હોય, એમને એક ડાળીઓ હોય, એમાં ફળે લાગ્યા હોય, પણ એ બધા શેના આધારે કે થડના આધારે. પણ આપણને થડ ઊભું દેખાય, પણ એને કેના આધારે ઊભું હોય? મૂળના આધારે. મૂળ દેખાતા નથી. તો મૂળ ગુરુ કોણ કહેવાય? મૂળ ગુરુ સૌનો આત્મા છે. જેના મહાપુરુષોએ શબ્દ કીધો, બ્રહ્મ કીધો,
વેદે જેને બ્રહ્મ કીધો, જેના આત્મા કીધો, સંતો આપણે સાહેબ ધારામાં એને કોઈ સતનામ કે, કોઈ નિજ નામ કે, કોઈ નિજ ધર્મ કે, કોઈ વડો ધર્મ કે, કોઈ જૂનો ધર્મ કે. અરે કૃષ્ણ ભગવાન એને અધમાત્રા કીધી, રામે અધનામ કીધું. વળી નરસિંહ મહેતાએ એને કેદારો કીધો હતો. ગંગા સતીબાઈએ એને વચન કીધું. એ દરેકના મૂળમાં જે જીવણ બાપાએ પોતાના 18મા ગુરુ મળ્યા પછી નિજ ઘટમાં અનુભવ પામી, જે ગુરુની વાત કરી કે કાયામાંથી ગુરુ ગોતજ્યો શું કરું મારા વાલાના વખાણ. 10મા મોલે જેની તેરી બિરાજે માનજો ધોરી સજાના. આ બધી દેરીઓ આપણે કોઈ પથ્થરની, કોઈ માટીની, કોઈ ત્રાંબાની, કોઈ પિત્તળની, વળી વળી હારી સગવડો કોઈ હોનાની મૂર્તિ કરે, હીરા માણેકની કરે. પણ આ કુદરતની જે ગુરુ મહારાજની દેરી પવનની દેરી છે. હવે પવન દેખાતો નથી પણ દેરી એનાથી જ હાલે. જે દરેકના ઘટોઘટમાં જે પ્રાણ હાલી રહ્યો હોય ને, પવન જે પુરુષ, એ કુદરતની દેરી હનાદીની રહેવાનું કરશો. આપણને આ જે કાયા દેખાય, આ દેહ દેવળ દેખાય, જો કે આ બીજા બધા દેવળ કરતા ઊંચું દેવળ હો. કારણ કે આમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી નથી પડતી, થઈ ચૂકી, કુદરતે જ કરી. પેલા બધા એમાં આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડશે દેવી દેવતાની આમાં. અને પ્રાણ પ્રતિષ્ઠા થાય ને પછી દેવી દેવતા પૂજ્ય ગણાય હો, પછી કાર્ય કરતા થાય. અમથા તમે ઘરે ઘરે ફોટા લાવો, 10-10 રૂપિયામાં લારી મળે ફોટા, પણ એની માનતા નહીં રાખો, જોજો તમે. પણ જે શિખરબંધ હોય, જેની રોજ પૂજા થતી હોય, જેની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય, માનતા એની કરજો. એટલે અંબાજી ગામમાં ના હોય, કારકામાં ગામમાં ના હોય, સામુંડામાં, પણ એમને નહીં કરો તો. હવે એ પ્રતિષ્ઠા, જેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય ને, એની તમે પૂજા કરજો. તો આમે પ્રાણ પ્રતિષ્ઠા થાય પછી દેવી દેવતા પૂજાતા હોય, તો પ્રાણને પ્રતિષ્ઠા કરવા વાળો આમાં એ પ્યાલો છે. પછી એના થકી જ જેની પ્રાણ પ્રતિષ્ઠા થાય એ મૂળ ગુરુ, જેના આધારે જ પ્રાણ હાલી રહ્યો. પ્રતિષ્ઠા ક્યાં કરવાની? જેનો આધાર જ ગુરુ છે, એ મૂળ ગુરુ. મૂળ ગુરુ એ મૂળ બતાવ્યું, સરખો માપો માપ, ઊંચું નીચું કાંઈ ન રહ્યું, કેશવ આપો આપ. બધાયમાં હરખું જે તત્વ, એ તત્વ એવું છે જેનો કોઈ ભેદ નથી. એ રામ કે રાવણ નથી, કંસ કે કૃષ્ણ નથી, જ્યાં ભૈરવ કે રામાપીર નથી, દ્વૈત જ નથી. સ્ત્રી નહીં, પુરુષ નહીં, હું નહીં, તું નહીં, તે નહીં. એવું જે અવિગત, જેની વાણી નથી, વિગત નથી કોઈ, એવું જે મૂળ તત્વ, જેમાંથી અનંત બ્રહ્માંડો ઉત્પન્ન થાય, અનંત બ્રહ્માંડો ટકસ, જેના આધારે અનંત બ્રહ્માંડો જેમાં હમાય, જેમાં અનંત રામ, અનંત કૃષ્ણ, અનંત બ્રહ્મા, અનંત આપણે કોટી કહીએ ને, કોટી વિષ્ણુ, કોટી બ્રહ્મા, કોટી મહેશ્વરો જે તત્વમાં બિરાજમાન છે, એવું જે તત્વ નિરાલમ એ કુદરતનું મૂળ સ્વરૂપ છે. જેના આપણે એક શબ્દ વાપરી ગુરુ. ઘણા કે ગુરુ ચમ કહો તમે, બીજું કઈ નહીં. હું તો ઘણાને એમ કહું, ગુરુને તમે ભગવાન કહો ને, એ હેઠી ઉપાધિ. ભગવાન તો આ દેખાય ને કહેવાય, ગુરુ દેખાય નહીં. જેના આધારે ભગવાન છે એને ગુરુ કહેવાય, એને કહેવાય. આ 5 તત્વોનો દેહ છે ને, ભગવાન કહેવાય. એનો કોડવડ તપાસો. ભગવાન, ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વ એટલે વાયુ, આ એટલે અગ્નિ, ન એટલે નભ કીધું. એમાં 5 તત્વનો જે કોડવડ છે, આ જગત એ જ ભગવાન છે, તમારો દેહ એ જ ભગવાન છે. પણ જેના આધારે હાલે એને ગુરુ કહેવાય, એના આત્મા કહેવાય, એને પરમાત્મા કહેવાય. બસ એમ દેહ કરીને તો બધા ભગવાન જ છો તમે બધા, પણ ભગવાન શેના આધારે એ ઓળખવું પડશે. ટૂંકમાં જેટલા લીલા કરી ગયા ભગવાનના અવતારો, એ આ દેહમાં જ આવ્યા, આ દેહમાં આવ્યા. જેટલા દેવી દેવતા, અરે રાવણ ને કંસ ને કૌરવ આમ જ આવ્યા, બીજામાં આવ્યા, આ દેહમાં જ આવ્યા.
આપણે પિક્ચરમાં હીરો હોય ને વિલન હોય, એ વિલન શું વાઘ હોય? માણસ હોય. વિલન એ માણા હોય. જો એટલે હીરો માણા હોય ને પેલો માણા હોય. સારું કરનારા માણસો, ખરાબ કરનારા માણસો. તો જીવ માત્ર, મનુષ્ય માત્ર ઈશ્વરને પાત્ર. દરેકનો જીવ જ્યારે જન્મ છે ને માતાના ઉદરમાં, ત્યારે ઈશ્વર મળી ચૂક્યો હોય. ઈશ્વર એટલે શું? એક આખો એક સત્ય, એનું ઉપનિષદ લખ્યું છે. 18 ઉપનિષદો બતાવ્યા, 108. એમાં પ્રાણ નામનું ઉપનિષદ છે. પ્રાણ યસ્ય ઈશ્વર, પ્રાણ એ જ ઈશ્વર છે. આમે પહેલી દ્રષ્ટિએ કરો તો તમે રામના આધારે તમારું જીવન, કૃષ્ણના આધારે, માતાજીને આધારે, પિતાને આધારે, સમાજના આધારે તમારું જીવન છે ને આધારે, દેહ છે ને આધારે આપી દો. તો પહેલી જ તમે દ્રષ્ટિ કરો કે કોમામાં જતા રહ્યો, પણ શું એની ક્રિયા થાય? કે પ્રાણ હોય. અને કોમામાં નહીં, આખા મોટા બગીચામાં બેઠા હોય, મોટા સ્વર્ગના બગીચામાં કદાચ બેઠા હોય, મેં પ્રાણ ના હોય તો મૂર્તિ કહેવાય. ખાલી મૂર્તિ કહેવાય ને મારા બાળકો. એ પ્રાણ વગર કંઈ બનતું નથી. જ્યાં સુધી પ્રાણ છે, પ્રાણ થકી પિતા, પ્રાણ થકી માતા, પ્રાણ થકી પુત્ર, પ્રાણ થકી બેન, પ્રાણ થકી જીવ, માત્ર પ્રાણ થકી. એટલે તો આપણે પ્રાણી શબ્દ વાપરે. પ્રાણી શબ્દ જેમાં પ્રાણ હોય ને પ્રાણી કહેવાય. આ શરીરમાં પ્રાણ છે, પણ બધાય પ્રાણીઓમાં, 84ના જીવ માત્રમાં મનુષ્ય શ્રેષ્ઠ એટલે કે આમાં ગુરુ છે. ગુરુ એટલે જ્ઞાન છે. તમને ખબર પડે. પેલાને ખબર નથી. વાઘને તમે વાઘ કહો, પણ વાઘને પૂછજો કે આ વાઘ, જો વાઘ કણ બોલો તો માનજો કે એને ખબર છે વાઘ. કોઈને ખબર નહીં. ચકો બકો કયો તો એ ચકો બકો બહુ અભ્યાસ કરો ને, કૂતરાના મોતી કયો ગમે, જો કૂતરું કહે કૂતરાને નહીં ખબર પડે. એ આમ ડાભેમાં મને ક્યાંક પેલા કાગડાને કે એને ખબર જ નહીં કૂતરું મારું નામ છે. આ ટેબલને ખબર નહીં હું ટેબલ છું. આ પેટીને ખબર નહીં હું વાગું. મારા માટલા બધા ખબર પડ્યા. કોઈને કંઈ ખબર નહીં. એક મનુષ્યને ખબર, પણ અવરી પડી હતી, અવરી આંટી સડી. મનુષ્ય ઈશ્વરનું પહેલું જ પૂરણ હતું. મન એસા મનુષ્યના, પરમાત્મામાંથી એક પૂરણ આવ્યું જેને આપણે મન કહીએ. કે એકો હમ બહુશ્યામ, હું એક છું એવો અનેક બનું. ટૂંકમાં વરરાજો પેલા તલવાર લઈને જાય તો એકલો હોય, પછી કેટલા થાય? એક મેં સાચું બનજો. એમે હવે અત્યારે સારું બેનો કાયદો ન કરતો આખી બસ સ્ટેન્ડમાં લાઈન થાય એટલા હોય. અમારે બધા એવા હોય, બધા ગામડા. અડધા તો કેળમાં હોય ને અડધા હેઠે હોય ને અડધા પાછા બહાર સડતા હોય. એકના જેટલા થાય. આપણે બોલો, આપણે એક આ એમ કે અમારા બાપા ને એના બાપા, અમે એક જ ભાઈનો આ વસ્તાર કે અત્યારે હોય. આ રાજકોટમાં આપણે ઈર્ષાકર બાપા અત્યારે પરિવાર ગણો છો નાનો મોટો, જેટલો પરિવાર એકમાંથી અનેક ના થયા. આપણે દાણો એક વાય કેટલા થાય ડુંડામ જોજો ને. એટલે મારા બાપ આ એકના અનેક મન થકી, બસ મને એસા મનુષ્ય. પણ મનુષ્ય શ્રેષ્ઠ એટલો કે ભગવાનના પ્રતિક રૂપે મોકલ્યો હતો. પ્રાણ થકી દે આલહ, અને પ્રાણ પરમાત્મા થકી એટલે ગુરુ થકી આલહ. પણ છતાંય એ વચ્ચે નહીં આવતો. મન જ નહીં હલવતો દે. એટલે આંખ ન જોવું હોય, મનમાં હોય. ઘણા કે તમે મારા સામું નહીં જોયા, મારા મનની ઈચ્છા, મારે નહીં જ જોવું તમારા. કે એનો વિરોધ હોય, પાડું શ્યામું ના જોતો હોય. નકર આંખીનો થોડો વિરોધ છે, એનો વિરોધ, મનનો વિરોધ છે. આંખી બધું ના જોવો, પણ કે મન નથી જોવું. એટલે કે સાંભળો કે મન નહીં સાંભળવું. એટલે મન વચ્ચે ઊભું થયું. નકર કાનની સાંભળવાની સત્તા તો પરમાત્માની હતી. રોકતે રોકા એમ આડું આવી ગયું. આ બધું મન આડું, અવિનાશી આડું. જ્યાં જોવું ત્યાં અલખ નિરંજન, અવિનાશી આડું એક બારું. આ દિલની દુબજાન દૂર કરો તો અંતરમાંથી છે અજવાળું. મૂળ શું? આપણે એવો મૂળ ઉપર આવી હતી. આપણી પરંપરા મૂળ ધારામાંથી આવી. કોઈનો વિશ્વાસ આવક ના હાલે, પણ અમે એ વિશ્વાસે વર્ગ્યા છીએ અને અમને આનંદ છે ભલામાં. કોઈ માન ખાઈને ખાબર પડે ને, જે ગુરુએ આલ્યું ને એની પ્રતીતિ કરજો. અત્યાર સુધી આપણે બધા એના અડર બદર કેટલાય કરી ગયા હતા હમણાં બધા. આ હારું, પેલું સારું.
હવે ટૂંકમાં આમાં ગુરુએ તમને પ્રાણ બતાવ્યો. આ પ્રાણને કાઢીને તે વસ્તુ હાથી બોલી. એક દાખલો આપો. એક કરોડપતિ માણસ ગાડી લઈને નીકળ્યો, 10 કરોડની ગાડી. પેલો રોયલ રેન્જર કજીવી આવો, એ 10 કરોડની ગાડી. 10 ખોખા પડ્યા હતા. ખોખો એટલે કરોડનો. મોટો વેપારી હોય, ખોખા ગાડીમાં લઈને જતો હોય છે. અને 10 મહિને હોનું તો આખું મઢેલું હોય ને, હોનું હીરા માણેક કરોડોના એને શણગાર સજેલા. 10 કરોડના 10 કરોડની ગાડી, 10 કરોડ પડ્યા, 10 કરોડના શણગાર. અને ફોન ઉપર વાત કરે ને મિનિટમાં, એવા લાખો કરોડ તો મિનિટના કમાતો હતો ફોન ઉપર. હવે આવો માણા અને રાતનો રસ્તામાં કોઈક કાળા કોટવાળો આવી ગયો બોકાનું બાંધીને, અને પ્લાસ્ટિકની રિવોલ્વર આમ અડાડી દે કાને. કદાચ બાથરૂમ જવા ઉતર્યો ને પેલો અડાડી દે તો પેલો શું કે ગાડી લઈ દો. ગાડી નહીં, મેં ગાડીમાં ઉતાર. અરે આખી ગાડીમાં ખોખા બોખા બધું તમને આવ્યું. એમ નહીં, કપડા ઉતાર લે, પહેરેલું ઉતાર, પણ કે મને બચાય. એને બચાવો એટલે પ્રાણ બચાવો. જો આ શરીરમાં પ્રાણ નહીં શું કરશું? આ ગોળી મારું જાય શું શરીર તો અહીંયા પડે, પ્રાણ જતો રહે. એ પ્રાણને બચાવવા હતા. એ બધું જતું કરવા તો આખી જિંદગીની કમાણીનું જતું કરવા તે પ્રાણ છે ને. પ્રાણ ભગવાન કે આપણે ગમે નો આપણે ટોલ ટેક્સ આપણે કે રોડ બનાવ્યા કે ભાઈ 50 રૂપિયા લો કે ચમ કે રોડ એમનો બનાવેલો 50 હાલો આપણે વિરોધ નહીં કરતા. આપણે સરકારે પણ સહી કરી કે ટોલ નાકું ભરવું, બધાના ટેક્સ બધાના. તો જે આપણું જીવન હલવું, આપણા શ્વાસ હલે, એનું થોડો કે ટેક્સ નહીં. હું ઘણી વખત કહું 5-5 મિનિટે બીડીયું સાંભળો, તમાકુ સાંભળો, બાજુવાળાને ગંતા એવી વસ્તુ. પછી આપણું મોયના આમ અવરું ફરી જાય. બૈરી હોય ઘરમાં, મા બાપ હોય, જે છોકરો દારૂ ઢેંકીને આવે છે હોંકવા જાય, ફૂલની ગોળે અવરું જુઓ ને મારા બાપ. હવે દારૂ સાંભળો, બીડી સાંભળો, તમાકુ સાંભળો, હાડું સાંભળો, હગો હાડો સાંભળો, વળી સંબંધી સાંભળો, રૂપિયા ધંધો બધું સાંભળો. આ તમને બનાવનારો નહીં, બનાવનારો કદાચ ના સાંભળે કંઈ નહીં, પણ જેના થકી તમારું જીવન હાલી રહ્યો હોય એ હલાવનારો ઓળખાઈ જાય તો ગુરુ એનું સ્મરણ તમે ના કરી શકો. અને ક્યાં રાડું પડવાની નહીં. ગુરુ ગુરુ સદગુરુ ભજી લે આઠે પડે હરદમ મેં શ્વાસોશ્વાસ સ્મરણ કરવાનું. શ્વાસોશ્વાસ સ્મરણ ચલે, નહીં પુણ્ય નહીં પાપ, પૂર્ણાનંદ પ્રગટ ભય વિના મંત્ર કો જાપ. હવે એ ગુરુ ખલકમાં ખલકો પહેરીને આવ્યા આપણા માટે. જોકે જગતના દીકરા માટે બાપ થઈને આવો ભગવાન, માં થઈને આવો, પણ આપણા માટે ગુરુ થઈને આવ્યા. મા બાપ ભેગા થઈને આપણી કાયા ઘડી. અને મા બાપનું કીધું છોકરા લગભગ હવે તો એવો આગળ જમાનો આવશે ને 60% ઉપર તો જતું રહ્યું. આ કળિયુગમાં સતયુગમાં ફેરશું, સાચું પડ્યું ફેરશું. શું આ સુરત કળિયુગમાં વધુ પ્રકાશ આવતો હતો? સતયુગમાં સુરત આ હતો, જમીન આ, પવન આ હતો, બધું કળિયુગમાં આનું આ જગત હતું. રામ હતા તારે, કૃષ્ણ હતા તારે, ઉગારામ દાદા હતા તારે, અને શેખ પેલા આદિ પહેલાદના વખત મેં સતયુગમાં આ જ હાલતું હતું. આ 5 તત્વો કામ કરતા હતા. પણ એમાં શું હતું? સતયુગમાં કળિયુગમાં ફેરશું. સતયુગમાં બાપનું કીધું છોકરો માનતો હતો, દીકરા દીકરી મા બાપનું કીધું. અત્યારે મા બાપનું કીધું છોકરાને કરવું પડે, કે ગાડીઓ પડીને મળી જઈ લ્યો. અને હવે તો એક ના એક હોય લ્યો, શું કરવાનું? જાતો તો પલવા એવા નહીં, એક ના એક હોય લગભગ ના. ગાડીઓ પડીને મા બાપનું કીધું, છોકરાનું કીધું, મા બાપને કીધું. પછી જોજો કળિયુગમાં સતયુગમાં પતિનું કીધું, પત્ની કરતી. અત્યારે એમને ઘડીએ ઘડીએ પૂછવું પડે, હા આનું શું કરશું? પેલા આયા આમાં કરશું, સારું સારું કરો ને, તમે તો જેટલું સોટ્યા ખખડાઈ નાખ. પેલા 2 જણા આપણે હું જવું વાડે ઘડે મને ખવડાવવા પેલા કેટલું નાખ, ચા પાણી કરવા બોલાવું. બધા ઠામણા ફરેલા હે ને બધા, જેવો હોય હોશિયારી ના માનતા, દૂધ વધુ નાખના ઓછું નાખના, જેવો હોય પી લેવો પડશે. હા હા હાર પણ અત્યારે બૈરાનું કીધું આચવીને કરવું પડે. પેલા પુરુષનું કીધું પત્ની કરતા. પેલા ગુરુનું કીધું ચેલાને કરવું પડતું હતું. માથું હાલ દે માથું ચેલા આપી દેતા.
અત્યારે તો ગુરુના માથા એક હોય ને ચેલા સાચા હોય, માથા ઉતાર કીધું કરવું પડે. અત્યારે ચેલાનું કીધું ગુરુને કરવું પડે. આ જમાનો આવ્યો ટૂંકમાં. કારણ કે ફોલે રાખવાના. હમણાં જ બાપાએ કીધું બધાને એકરૂપ રાખવા, બાપા બાપા કઈ બાપા બાપા. આપણે છોકરો પરણ્યા હોય તો નહીં કહેતા ભાઈ અત્યારે ઉકેડીએ દાટી દો. અત્યારે બહુ ઉકેલશો નહીં જે કંઈ કરતા હોય એમાં અમારે રોજે રોજ ઉકેલી દાટવી પડતી હોય. હાચો વાપડે ને મારા બાપ. એટલે સીધી વાત એ હ કે કઈ ફેરફાર ને પડ્યો, આપણી માન્યતા ફરી ગઈ. પેલા મંત્રયુગ હતા, અત્યારે યંત્રયુગ થઈ ગયા. મંત્ર મનથી થતા, મન ચેતનથી આવે અને યંત્રો જળથી આવે. એટલે લગભગ જળવાદી સમાજ બની ગયો બધો. સુખે જળનું હ. જો પેલા પંખા આપણા બૈરા છોકરા નાખતા, ખાવા બેઠા ને એટલે પત્ની આમ પંખા નાખા, થોડોક હળવો જ હલતો હતો, અથવા ફાટ હાલે તોય નહીં મેળવતો. આ જળનું સુખ છે. શરદી કરી નાખે બહુ ફાટ તો. પેલા માપે નાખતા કોઈ દી શરદી થતી. અને એમ થાય કે હું મારા પતિની સેવા કરું પ્રેમથી, ફલાવ લાવ લોકુલ લાવ. અત્યારે પેલો ઓર્ડર આપો. અત્યારે તમે હોટલમાં જાઓ, સાહેબ શું લાવું? હા, કેટલાય જાતના શાક બોલે અને ઘરે તો એક રોજ રેંગણા ખાવાના હોય. હોટલોમાં કેટલાય બધા તૈયાર હોય, બધું બાફેલું જ પડ્યું હોય. મારે ઘડીકમાં તૈયાર થાય અને આ તો રોટલો કરતા વાર લાગે. સણાનું વાકડા બધું. આ તો ઓર્ડર જાણો, સાહેબ શું લાવું, સાહેબ શું લાવું? સાહેબ ચમ લે પૈસા વેપાર છે. અહીંયા પ્રેમ નથી. આપણને એમ થાય પ્રેમ. હવે બચારું બૈરું હોય ને, દારૂ પીને આવે તો એના ધણીની વાત જોઈને બેઠા, હમણાં આવે એટલે ખાવા રાખીને બેઠી હોય. ટૂંકમાં એને પ્રેમ હોય. દીકરાના માને પ્રેમ હોય. હમણાં મારો દીકરો આવશે, ખવડાવો પીવડાવો, એ બહુ બધું રાખજે હો, હમણાં આવશે, મળવેલો મળો. એટલે ચેતનમાં પ્રેમ હતો, લાગણી હતી, કરુણા હતી. આ જળનો પ્રેમ નથી મારા બાપ, નથી પ્રેમ. પણ હવે જળવાદી સમાજ થઈ ગયો. આપણે પશ્ચિમીકરણ થઈ ગયું બધું. જે આપણી સંસ્કૃતિ હતી, આપણો જે સમજણ હતી, સંતોની જે પરંપરા હતી, એ પરંપરા ભૂસાતી થઈ. હવે આ યંત્ર યુગ આવી ગયો, જડતાવાદી. પેલા ઘોડાનો કોળેશ્વર મરી જાય ને તો ઘોડું ઘરે લઈ જતું હતું. ઘોડું રણ મેદાનમાં પડ્યો હોય ને તો એને બચાવીને ઘોડું ઘરે લઈ જતું હતું. અને અત્યારે તો ગાડી હોતા મરી જાય, ગાડી અહીંયા પડી. આપણે દવાખાના હોય. અને હવે તો કાયદા એવા દવાખાનામાં કોઈ ઊભું નહીં કરાવતું. છોડી એ મારું નામ આવે મુદત દેવું પડે. કોઈ ઉપર વિશ્વાસ જ નહીં ને તારે ટૂંકમાં. અને પેલા કરુણા હતી, લાગણી હતી. એટલે આ બધા એમાંથી નીકળવું હોય, મૂળ તરફ જવું હોય તો આમાં મૂળ શું? આપણે હવે આપણે અંદર આવી ગયા. આપણામાં બહુ જગતમાં નહીં પડી, કારણ કે જગતની વાત બહુ ઘણા બધી તો ભારત ને બીજી તિથિ બાપાની આવે ત્યાં બધી વાત થાય જગતની. તો એટલું બધું હોય પરમાર જગતમાં, એટલી બધી પરમાર છે. પણ હવે આપણામાં આવી ગઈ. તમારા અંગૂઠેથી આ ચોટી સુધી તમે તપાસ કરો, આમાં કઈ વસ્તુ ચેતન છે? ચેતન મોક્ષ સાથે. દેહ તો આખો જળ છે. પંચીકરણ આમાં કોઈ ભણ્યું નહીં. પંચીકરણ 10 રૂપિયાનો આરામમાં એ રહ્યો ને. કક્કા બારખડી અધ્યાત્મમાં કક્કા બારખડી શીખવું હોય તો દેશાક જોઈએ આપણે. દેશાક શરૂઆતમાં એમાં એકડા વાંટવાના હોય, બધું હોય. તો આ દેહનું પંચીકરણ એ દેહ જેના આધારે ચાલે એના આત્મા કે આમાંથી બહાર નીકળવું પડે છે. તો અંગૂઠાથી છેક આપણી ચોટી સુધી તપાસ કરો તો શરીર આખું બાદ કરી નાખો, કશું નહીં. એ શરીર આખું ચેતન નથી. ચમ? કારણ કે નાનામીનું શરીર જોયું આપણે, એમાં બધાય વાળા આંચ્યું, હાથ પગ બધું હોય ને, ચોટી સુધી બધું હોય. પણ એ હાથે આવતો નથી, એટલે શરીરને બાદ કરી નાખો. હવે આ શરીર વગર રાતે ખાટલામાં આ શરીર હોતું હોય અને બીજું શરીર ફેક્ટરી ચલાવવા જતું હોય. શેઠની છોડી આરે પ્રેમ કરી ફેક્ટરીનો માલિક થઈ જાય પાછો લગ્ન કરીને. સપનામાં હા બીજું શરીર જાય, શેઠ છોડીને પ્રેમ કરી નાખે શેઠની. અને હવે છોડી એક જ હોય એટલે ફેક્ટરીના બાપની ભાઈ છોડીને ખાલી આમ હોટી પકડાવો તો ગાડી. શેઠની છોડીને ખાલી આમ હોટી બતાવો ને ગાડી આવી જાય, બંગલો આવી જાય. મેં તો આ જોયેલું નથી બધી વાત. એટલે
એના જ હાથમાં ઉઠી જાય છે, પેલી સોડી હાથમાં આવી જાય છે એટલે ફેક્ટરી એની ગાડી એની લાય. હવે ઊંઘમાં જાગે તારે સવારે ટિફિન લઈને જવાનું હોય પાછું. એક એ શરીર, બીજું મનોમય આપણું. ત્રીજું શરીર કે છેલ્લે આપણી વાસના રહી જાય અધૂરી, ક્યાં મારા છોકરા, મારું ઘર, મારું કુટુંબ ને મારા રૂપિયા, મારી આવડત, એ બધું મનની મનમાં રહી જાય ત્યારે કામાંથી પ્રાણ જતો રહે તારે. એ પ્રાણ એ ત્રીજું શરીર. અને પ્રાણને જે પકડવાળો, પ્રાણ ક્યાં જાય કે જગતમાં એવો ભગવાને કાયદો કર્યો, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખ્યા, જૈસા કર્મ વૈસા પડતા. કે પ્રાણ બધા જીવ માત્રમાં જાય પણ શરીર કર્મ પ્રમાણે મળે. પછી કીડીનું હોય કે હાથીનું હોય, રાંકનું હોય કે રાજાનું હોય, શરીર બધાય ના મળે, મેં પ્રાણ જાય પણ તમારો ભોગવટો તો મનમાં કરેલા કર્મનો સંચિતમાં પડ્યો હોય. એ પ્રારબ્ધમાં આવી અને એવા શરીરે પાછા ભોગવવા પડે. હવે ગુરુમુખીનો પ્રાણ ક્યાં જાય? કુદરતના સ્વરૂપમાં જાય. એની મનમક શરીરમક જગતમાં વાસના ના રહે. આશાતા વાસા સુરતા મુકામ. જો ગુરુએ સુરતાને ઘડી હોય તો સુરતા શબ્દ બ્રહ્મમાં લાગી જાય. શબ્દનું ઘર થયું. તમારામાં જે પ્રાણ હાલે છે ને, શબ્દનું ઘર. તમે શ્વાસ અને ઉશ્વાસ લ્યો અને મૂકો, તમારે જ્યાં સુધી શ્વાસ શરીરમાં હોય ત્યારે તમારું શરીર ચેતન છે. એ શ્વાસ બહાર કાઢો તો આખું જગત ચેતન કરી નાખો. તમે લીધો એ શ્વાસ કુદરતનો, ગુરુ મહારાજનો, અને તમે શરીરમાંથી જ્યારે ગુરુની શાન સમજીને આવો તો એ આખો જગતનો ઈશ્વર બની જાય. આખા જગતનો ઈશ્વર, આખા જગતને ચલાવવા વાળો બની જાય. તો હંસો સોહમ બાર બાર ઉલટાય. ગુરુ મિલે તો ભેદ બતાવે, નિશ્ચળ મન ઠેરાત, નિરંજન માળા કઠમાં ફીરે દિન રાત. જે તમારામાં આ જે શ્વાસમાં જે શબ્દ પડ્યો હોય ધ્વનિ, એ કુદરતનું સ્વરૂપ છે, અનાદિનું. કુદરતનું અનાદિનું સ્વરૂપ છે. એનાથી તમારો શ્વાસ અને લ્યો મૂકો. હવે એ શ્વાસ કોઈ ખોડિયામાં ના જાય, કોઈ મનની વાસનામાં ના જાય, તો એ શ્વાસમાં જે શબ્દ ગુરુનો હતો એ સુરતા શબ્દમાં વળી જાય તો એ ગુરુમાં મળી જાય કહેવાય. એને ગુરુ મળી. અને એને સાહેબ પરંપરામાં જો આ એની પરંપરા હાલત મારા બાર આ શબ્દમાં મળ્યા, અને જે શબ્દમાં નથી મળ્યા અને જગતમાં મળ્યા એ બધા શીમાં જાય? હરાદમાં જાય, ઘોર હરાદમાં. પછી કાગ વાસ્યું થાય ને કૂતરાને નાખે સાઠમાં. બાપો ખાય કે ના પોકે મારો નાથ જાણે મારા બાપ. પણ આ પરંપરા, અને વાહે પહોંચડે પાણી આ મુખમાં હમણાં નાખશે જો અલગ બાપા. આ પરંપરામાં મુખમાં નખાય પેલું જો હતું છું અવરું પહોંચડે પાણી. અને પેલામાં રોવાનું જો આપણે અહીં આનંદ કરી રહ્યા. જગત રોવો છે જો ચમ કે આ ઠાલો જો કઈ કર્યા વગર. કોઈ ખાલી આવે, કોઈ સાહેબ અહીંયા આવે, કોઈ નેતા આવે અને એક બાથરૂમની વ્યવસ્થા ના કરે, સંડાસની સગવડ ના કરતો જાય ગામમાં, તો ઠાલો આવે ઠાલો જેવો કહેવાય ને. તો આ કુદરતના ઘરેથી આવ્યો આપણો શ્વાસો, એની હારે મન જોડાણું નહીં. ઠાલો આવે ઠાલી ગયો મારા, ઠાઠડી ખાલી ગઈ. એટલે આ બધા બાપાની કમાઈ છે. અને એના સ્વરૂપે એક અપ્રગટ અને પ્રગટ. હવે રમેશ બાપા જે હતા, જે દેહે કરી એસીમાં હમાણા તો મૂળ હંસમાં, મૂળ હંસ એટલે શબ્દ બ્રહ્મ, મૂળ હંસ. આ બધા આપણે હંસ કહેવાય. જે ગુરુને મળ્યા એનો હંસ કહેવાય. મૂળ હંસ એટલે પોતે જ હંસ કહેવાય. હંસો ઉલટાવ શું થાય? સોહમ. હંસ ઉલટ હોત સોહમે. જો એ હંસ ઉલટીને પાછો સોહમ બની જાય તો એની પરંપરા હાલે. એ નામ બની જાય, સતનામ બની જાય. એને નિર્ગુણ બ્રહ્મ કીધો. તાએ શું કીધું ભાળ બાપાએ? કે જેમાંથી મન ને વાણી નીકળ્યા. આ પ્રાણ આવ્યો દેહમાં, પછી મન આવ્યું ને પછી વાણી આવી ને. જોજો આંસુ મેકીને શરીર આવ્યું તો આખું, મોઠી બંધ હતી. એ દોડવાની તૈયારી કરતો, જો આવક ન તલાઈને પારે સીધા ભાઈ મેઠું પાંચે લેતું ઘરે ખરી મોટી વારેલી હોય, તૈયારી જ કરીને. જો પ્રાણ ના આવે શરીરમાં તો શરીરની શું કિંમત? દાટી જ દેવાનું મારા. પછી પ્રાણ આવ્યા, પછી મન અને વાણી. પહેલી વાણી આવી, શબ્દ ઉચ્ચાર આવ્યો. વાણી એટલે ઉચ્ચાર.
ઉચ્ચાર વાણી ઘણા પ્રકારની, પણ આપણે ઉચ્ચાર કહીએ છીએ, આપણને સંભળાય એને વાણી કહેવાય. કારણ કે વાયુથી જે વહ એને વાણી કહેવાય ટૂંકમાં. તો એ વાણી આપણા અંદરથી આવી પ્રાણમાંથી, અને મન આવ્યું પછી જોજો આંખી ઉગાડી હારવે. પછી પહેલાં તો અજાણ્યો લાગે, જોયા કરો બધું. છોકરો પહેલાં જોયા કરે, કાકુ ક્યાં આવ્યો. વળી પહેલું જ જોજો, હમણાં મેં વાત કરી હતી આવતા કે પહેલું માનવ મુખ જો, ચાર પ્રગટ ભગવાન. અને ત્રિકમ સાહેબે કીધું નામ અને રૂપ મારા ગુરુજીના રૂપમાં, એમ બોલ્યા સત્રિક. તો પહેલું નામ આપણે જે બોલ્યા ને, તો જે પહેલો અરફ રહ્યો ને એ માં બોલે છોકરો. જો કે આવતા હોય જ્યારે પ્રાણ જ્યારે લાગે ત્યારે પહેલો અરફ એ લાગે હું આ હું આ હું આ હું આ. એ તો પોતાનો શબ્દ હોય, એ નિજ શબ્દ. અને એના ત્રિકમ સાહેબે એક જગ્યાએ ભક્તિ કીધી, નિજ ભક્તિ કોઈ વિલ્લા જાણે જુગ જુગ કરત કમાઈ, અબ મન ચેત મેરી ભાઈ. પણ જ્યારે નોખો પડી બીજું જોવાની જે શબ્દ બોલે ને એમાં પહેલો માં બોલે, એ કોંટાયેલો નથી. તો આપણા શાસ્ત્રે ચાર દેવ પ્રગટ બતાવ્યા. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, પછી ગુરુદેવો ભવ, પછી ગુરુ મળે આપણને. માતૃ પિતાથી એના જગતમાંથી જ્ઞાન આપણને વ્યવહારિક મળે, સંસારનું જગતનું જ્ઞાન. ગુરુ જ્યારે મળે ત્યારે આપણને આત્માનું જ્ઞાન મળે, અને આત્માનું જ્ઞાન થાય તારા ચોથો શબ્દ અતિથિ દેવો ભવ. જે અતિથિ, જે કોઈ તિથિમાં આવ્યો નથી. આપણે બધાની તારીખ લખી, જન્મ તારીખ, એ દેહના જન્મની, આત્માની નથી. એને કોઈ તિથિ તારીખ હારે લેવા, તિથિ તારીખ પછી આવ્યા, પહેલો એ હતો. પ્રથમ એ હતો જ્યારે સૂરજ નહોતા, ચંદ્ર નહોતા, કોઈ બ્રહ્માંડ નહીં, બ્રહ્માંડ નહીં, તેદુનો એ પુરુષ હોય તો તારીખને એવું પછી જ આવ્યું છે ને ભાઈ, તિથિને એવું બધું ચોઘડિયા ને બધું વાર તહેવાર. હા, એટલે કોઈ વાર ચોઘડિયા એમ કંઈ, એના અતિથિ દેવો ભવ એટલે આપણો આત્મા. પણ ગુરુ મળ્યા વગર અતિથિ દેવોની ઓળખાણ થતી નથી. જ્યારે ગુરુ મળ્યા જલારામના, ત્યારે અતિથિ આવ્યો આંગણે, તારા બાઈને દઈ દીધી. જો બાઈને દેવી એટલે સુરતા ન. અત્યારે આપણે વીરબાઈને દઈએ કે જલારામ બનવું હોય તો જલાશો હલા, પણ વીરબાઈને આપી દેવી પડે બાવાજીના. બાવાજી એટલે ગુરુ મહારાજ. અને એને તમે સુરતા આપો તો શું હાલે? જોડીને ઝંડો હાલે. આપણને આ ધર્મ ઓળખાવો, આ જોડી છે કાયા રૂપી. અને મેં જે આ પવન હાલી રહ્યો ઝંડો નામનો, તો એ આપો, એ ઓળખાણ કરાવો. બાવાજી આવીને આપણા નિજ સ્વરૂપની ભાન કરાવો. અને જલા હાલ્યા બની ગયા. જો બની ગયા ને મારા, એવી વાત છે. જો તમારે સગાર શાહ ચંગાવતી બનવું હોય આજે બનાય. આમાં મન સગાર શાહ ચંગાવતી તમારી સુરતા વ્રતી. હવે એ આ ખાંડણી, જે નામનું ખાંડણીઓ હાલી રહ્યું શ્વાસોશ્વાસ, એમાં જો મનોરૂપી છોકરો ખાંડી નાખીને હું પણ જતું રહે આ પારણિયામાં, તો પાછો શેઠ સગાર શાહ ચંગાવતી, તો એનું નામ બની જાય, ભગવાન ના પરમ ભક્ત બનાય મારા બાપ. સમજાય? તો મનોવૃત્તિ કુદરતમાં લાગે કહેવાય, તો અઘોરી ઓળખાય. ન ઘોરી ઓળખાય, પેલો મોહમ્મદ ઘોરી આવ્યો તો ઇતિહાસમાં, અઘોરી ઓળખાય એવો નથી મારા બાપ. એનું કોઈ રૂપ નથી. પછી જો સબરી બની જો બોર આજે ખાય. સબરી એટલે સબ, સબ એટલે મળદું, મળદાવત થઈ જાઓ, મનન તોલ બની જાઓ, મર્યા. અને ગુરુ મરવાની શાન બતાવે. અને મર્યા પહેલા મરવાનું, શરીર મર્યા પહેલા મરી જવાનું. ગુરુને મળે ને પહેલા મરવાનું, જગત તો પછી મરે. મરના મરના સબ કહે, મરના ન જાણે કોઈ. એકવાર ગુરુ ચરણમાં મરે ને તો અમર હો જાય, તો અમર થઈ જાય. પછી મરવાનું રહેતું. જો આ બધા એમાં મર્યા એટલે અમર થઈ ગયા, અમર પદ પામી ગયા મારા. શરીરમાંથી મનનો જે ભાવ હતો એને મટાડજે. મનથી મરવાનું હોય. શરીર તો કુકડા, કૂતરા ને કાગડા મરે. શરીર મરવાથી જો આપણે મુક્તિ મળતી હોય તો કાગડા કૂતરાને મળે. મન ન મારવાનું મારા બાપ. જેનું મન મરી ગયું, અને મન શેનાથી મળે? ગુરુના શબ્દથી મળે, તીરથી. મનડા વિધાણા વિના દિલડા વિધાણા વિના, એ રાણા ભક્તિ નહીં ભાવે. આ મીરાનું મન વિધાણું ક્યાં? રોહિદાસે એક અમથું તીર મારી દીધું સતનામનું, એનું મન મરી ગયું. અને મન મરી જાય પછી ઝેર લાગે. ઝેર એટલે વિષયો,
પછી મીરાના એક પણ વિષય, મીરાના જીવમાં આટલી કાળી ચીલડી બતાવો કલંકની. એનું શુદ્ધ વિશુદ્ધ જીવન હતું મીરાનું. એટલે જ યાદ કરી, કલંક મટી જાય. કોઈ એના કર્મ લાગુ પડતા પછી ગમે ભલે સાધુ ભેગી રમતી હોય, ભમતી હોય, ગમે કરતી હોય, પણ કુદરતના દોર હારે બંધાય નહીં મીરા. એ કુદરત તરફથી જીવન છે મીરાનું, ગુરુ તરફથી. સાંગોપાંગ ગુરુની બની ગયા. એટલે આપણે મીરાને યાદ કરી. જેટલી સંતો ભક્તોની વાત કરે, મીરાના નરસિંહને આપણે યાદ કરવા જ પડશે. મારાવા એ ટોચના હા, એને જીવન જીવીને આપણને ઉપદેશ કર્યો. એમને જીવન જીવીને ઉપદેશ કર્યો. સોહમ સાધના એટલે આલ્યા માન્ય નહીં, બોડિયા હનુમાનની નહીં, ભૂતની નહીં, ડાકણની નહીં, ચાકણ નહીં, આત્મસાત. કબીરે એક વાણીએ જેમ માં પાંથી તેલ નાખે ને એમ કબીરે એક વાણીએ કહત કબીર સુનો મેરે સાધુ. એને આ આત્મસાત જાણી એને સાધુ કહેવાય. જન્મે સાધુ નહીં, આ તો હવે ધર્મે સાધુ બની ગયા આપણે તમારા બાપ. આમાં આવે એટલે હવે આપણે પૂર્ણદાસ ને બધા સાધુ હતા. પૂર્ણદાસનો એ 2-3 ભાઈઓ હતા, કાળીદાસ ને એ ઉગારામ બાપાના આમ તો ગુરુ કહેવાય, કારણ કે સાધુનો ગુરુ કે ને અમુક સમાજમાં ગુરુ હોય. હવે એ ગુરુ ઉગારામના શરણે થયા અને આ સાથ જાણી પછી સમાજે વિરોધ કરે એમના કે આપણે એમના ગુરુ ને એને ગુરુ કરાય. એ તો આખો સમાજ આપણે આખા સમાજના આપણે ગુરુ કે એ આપણે ગુરુ કરાય ઉગારામને. એ તો આપણા સમાજના આપણા સેવક છે કે સેવક સમાજ. પછી કે આવા સમાજના ભગવા હે ને કાઢીને નાખી દીધા. કાગ લ્યો તમારો સમાજનો સાધુ તમને આપી દીધો. હું ઉગારામનો સાધુ બની ગયો, સાચો સાધુ. જો અત્યારે ઉગારામને યાદ કરી ત્યારે તેને ભાઈની યાદી કરાય. આપણે પૂર્ણદાસની બધાની આપણે યાદી કરી પ્રેમથી. સરપદળ ગામમાં થઈ ગયા. એટલે જન્મે સાધુ તો નહીં થવું, પણ કર્મે નહીં ધર્મે સાધુ બનવાનું. ઘણા કર્મે સાધુ બની ગયા ભગવા પહેરીને, એને કર્મ સાધુ કહેવાય. પેલા જન્મે સાધુ, સાધુના ઘરે જન્મે એટલે જન્મે સાધુ. પેલા કર્મે સાધુ, સાધુનું કર્મ કરે એ સાધુ કહેવાય. પણ આ તો હવે તમે હું ધર્મે સાધુ બની ગયા. આત્મસાત જાણીને એ સાધુ પરમાત્માના કુદરતના સાધુ. એને કબીરે વારે અટકોર કરી. તો જેના અજંપા સાધ જડી જાય, આત્મસાત જડી જાય, સોહમ સાધના મળી જાય, એના મનના તાણા વાણ મટી જાય. એની તાણા વાણી મટી જાય. બાકી જગતમાં ગમે કરો, એક ઉપાધિ કાઢો ત્યાં 4 તો આંગણે દરવાજો ખખડાવતી જ હોય. આયા સી જોજો તમે, એક વિચાર તમે મૂકો તો બીજા 4 વિચાર તો સડી બેઠા હોય. કોઈ એમ કે હોરમાં આટલા કામ પતાવીને જવું, હવે મારે કંઈ કરવું નથી. આપણે લાભુ દાદા ને બધા પુરુષો મુંબઈમાં જયેલા. આ બધા પુરુષો આપણે ઉગમ પદમાં ઉગારામ બાપાની હયાતી ત્યારે મુંબઈમાં એક મોટા નગર છે ધના ત્યાં કે મુંબઈના, એના ઘરે પધરામણી કરી. કુદરતનું કંઈક પૂર્વનું પુરુષાર્થ છે. આ સંતો અહીંયા જઈ ચડ્યા. એટલે વિનમ્ર ભાઈ લાભુ દાદાને વિનંતી કરી કે બાપા અમારા ઘરે હામ ઠામ બધું છે, કુદરતની દયા ગુરુ મહારાજની, પણ છતાંય અમારા મનમાં થોડોક વસવસો રહે, કંઈક ખૂટ. નકા અમારા બેંકમાં કેટલા પૈસા મને ખબર નથી. મુંબઈની બજારમાં કોઈ પણ વસ્તુ આવે એ અમારા ત્યાં પહેલી આવી જાય. ગમે એટલા એની કિંમત નહીં પૂછવાની. નવી વસ્તુ આવી નહીં અમારા ઘરે. પછી છોકરાના ઘરે છોકરા વહુ બધી રીતે અમને શાંતિ. પણ મનમાં હજુ વસવસો રહે કે કંઈક ખૂટ. ત્યાં લાભુદાદે સીધો જવાબ આલ્યો, એ આખા જગતમાં ક્યાંય નથી. જે ખૂટ હે ને એ કોક રૂખડિયા ઉગારામ મળે તો ખોટ પૂરી થાય, ગુરુ મળે તો પૂરું થાય. અને પેલા ગુરુએ શિષ્યને કીધું મારે કે ઉપદેશ લેવો તો કે શું? કોકે સંતે કીધું કે તારે જા, તારે હું તને વરદાન આપું ખરો, પણ તું કંઈક લઈને આવે તમતાર. એમનામાં ખાલી વરદાન ના હલાય, આશીર્વાદ ના હલાય. એમ કે તે આખા જગતમાં ફર્યો, બધા મોલ મોટા મોલ થઈ ગયા ને, ટાંકણીથી માંડીને કરોડોની વસ્તુ, પણ કંઈક છે ના મળ્યું. ગાંધીને ના મળ્યું, કટલરી વાળાને ના મળ્યું. પછી પેલા
કાપડવાળાને ના મળ્યું, કાપડિયાને, હોનીને, કંઈક બધા જ્યાં જાય છે કે કંઈક આલો ને. હવે કંઈક તો હતું નહીં. પછી કોઈક આવા સંત હતો ને અલખ બાપા જેવા કે શું ગોતે તું ફાફે ચડ્યો? કે બાપા 10 વર્ષથી ગોતું. કે શું? કે મને એક સંત તમારે જેવા મળ્યા કે તારા ભગવાનનો જો રાજીપો કરવો ને આશીર્વાદ જોતા હોય, તારા સાચી શાંતિ જોતી હોય તો કંઈક લઈને આય. તે કેમ? તો એ સંત સહ તારે કે હા એ સદ, પણ મને કીધું કે આ કંઈક લઈને આવે તો હું કંઈક આલું કેમ ભગવાન આપું. તે આમના જેવા સંત હતા કે મોટી ઉગાડ લે, હવે જઈને ગુરુને આપી દીધી, લ્યો ગુરુ મહારાજ કંઈક. હા આમને મારી પાસે કંઈક જ છે, બાકી કંઈ નહીં. બીજું તો બીજું કંઈક સિવાય બીજું કંઈ હદ નહીં કે મારી પાસે કંઈક જ છે. તે આલ્યું કે લે, અને આનો તો વિશ્વાસની મોટી મારી દીધી. વારદીને પેલા સંત પાસે ગયો, તરત જ એનો બ્રહ્મ દર્શન કરાવી દીધું. મોટી ઉગડી આ તો બ્રહ્મનું દર્શન થઈ ગયું, મારા વિરાટનું દર્શન થઈ ગયું. હવે કંઈક આપણને આની મોટી ઉગાડતા જ નહીં, જોતા જ નથી. ગુરુ ગમ ખોજો રે આવો કટમાય ખોતો તો ખબર પડે ને મારા બાપ. કોઈએ તો બેટમાં મૂકી દીધું 3-4 હાટા લોકમાં. બાપાએ કીધું કોઈને કહેતો નહીં, કોઈને બતાવતો નહીં. પણ બીજાના માટે નહીં, તને હા તો તમારે લેવાનો, બીજો લેશે. હા લેવામાં કંઈક પડ્યું હોય, બાકી જગતમાં કંઈ નથી. તમારા શ્વાસમાં છે એમાં કંઈક પડ્યું. એમાં નામ છે, સતનામ છે, નિજનામ છે, ધર્મ અનાદિ. એમાં આપણો સદગુરુ બેઠો. દ્વારા દેખ લે મેરે ભાઈ, એમાં સદગુરુ સાહેબ એક છે. એ જગતમાં નહીં મળે. એ કંઈક જશે ને કોઈ ગુરુની દ્રષ્ટિમાં જ્યારે એના રાજી પહોંચે છે તો કંઈકની ઓળખાણ કરાવી દે છે. અને એમાંથી કંઈકમાંથી 10 અવતાર થયા. 24 જેને તીર્થંકરો કહે, પેગંબરો કહે, 1,80,000 વલિયા, 33 કરોડ દેવતા, 9 નાથ, 52, 20, 64, 19, આ બધું કંઈકમાંથી જ થયું. પણ તમે કંઈક બની જાઓ, આપણે કંઈક બીજું થઈ જાય. દરબારના, પટેલના, બ્રાહ્મણના, ભંગીન, જ્ઞાનીન, ધ્યાનીન, રૂપિયાવાળા, પૈસાવાળા, આવડતવાળા, આપણે આવું થઈ જાય. એટલે કંઈક થઈ જાઓ. તમને ગુરુએ આપ્યું ને કંઈક છે, આ બધું કાઢી નાખો તો કંઈક રહે તમારી પાસે. અને કંઈકમાંથી આ પદની પ્રાપ્તિ થઈ જાય ગુરુના ઘરની. એટલે આખી વાણી ઉપર તો બોલવા જઈશ તો મેં નહીં આવે, પણ આત્મસાદની વાત છે ને એ આપણે રમેશ બાપાને એ પરંપરામાં આપણે બેઠા છીએ. ત્યાં તીર્થમ સાહેબે તાર જોડીને આ બધી વાતો કરી. અઠે નટકાળે આપણા સંતો હાલ્યા. હનુમાનના રસ્તે નથી, પૂર્વના બધા અવતારી પુરુષો. અને અવતારી કોને કહેવાય? કે આપણા માટે જેને ખલકો ધાર્યો ને 5 તત્વોનો એને અવતરણ કહેવાય, અવતાર કહેવાય, અવતાર કહેવાય, એનો અવતાર કહેવાય. એટલે આ બધા અવતારી પુરુષો. અને જગત માટે નથી આવ્યા, આપણા માટે આવ્યા. જેમ જેલમાં બધા કેદીઓ હોય, પણ કોઈક આ બાપાને ભજન ગાવા બોલાવો, અલગ બાપાને સત્સંગ કરવા બોલાવે, તો એને ગુનો કર્યો હોય. પણ એ દર્દી પેલા જેલની કેદીઓને રાજીપો કરવા સરકારે કીધું કે તમે જેલમાં જાઓ, આજે આનંદ કરાવો કેદીઓને. એ કેદીનો માટે જાય જેલમાં, એમને કંઈ ગુનો નથી. એમ સંતો આપણા માટે જગતમાં આવ્યા, ખલકો ધારણ કરી. એ કર્મથી ખલકા નથી આવ્યા, અને એ તો સ્વતંત્ર. અને સ્વતંત્ર હોવાનો પુરાવો કે 12 મહિના પછી આવે છે, આ સ્વતંત્ર કહેવાય. જો બધાએ અને કઈ કીધું કે કાળના હવે કહી દીધું ભાઈ હવે તારું કામ પતી છે, મારું કામ પતી ગયું, કાયાનું કામ લઈ લો, મૂકી દીધા. જેમાં આપણે ભાડે લાવ્યા હોય પછી નહીં મૂકી દેતા કે લ્યો તમારી જમા કરી લ્યો. મહાપુરુષો સ્વતંત્ર જીવ કર્મે કરીને દેહમાં આવો, અને મહાપુરુષો ધર્મને લઈને આવે, અધિકારને લઈને આવે, સ્વતંત્રપણે આવે. એ ધારે તારે ખલકો ધારણ કરી શકે અને ધારે તારે ખલકો ઉતારી દે. અને એ 18 વર્ષમાં ગમે તે આવે, અને એટલે એને અકળ કહેવાય, અકળ પુરુષો કહેવાય. એને જગત નથી કરી શકતું. જગત તો સુઈના ઘરના નથી ઓળખી અત્યારે ત્રિકમ સાહેબની જય બોલાવો, બધા બોલશે. રવિ સાહેબની, ભાણ સાહેબની, રામની, કૃષ્ણની. અરે હું તો કહું કાલ તમે સુડીલમાંની બોલાવો તો એ બધા જય બોલવાના લ્યો. ના કે સુડીલમાં તો બહુ વખા પાડતા હતા, પણ હવે ડાયા થઈ જાય, હવે જય બોલાય. પણ અલગ બાપાની બોલાવ્યું ને તો બધા કાન વાંચ્યું, માણસની છે. પણ આમાંથી જ આવ્યા હતા. નહીં ઓળખી શકાય, પ્રગટ પુરુષો નથી ઓળખતા. કારણ કે પરમાત્માના જેમ માયાની અવધિ છે, આવરણ છે,
એમ સંતોનો દેહનું આવરણ, દેહ છે ને એ આવરણ પડ્યું, એ પડદા વઠે નથી દેખાતું. જેમ ભૂવો ધોણો ખરો પણ માતાજીને ભારતો નથી. પડદો પડદો આડો ભલે હો સુધી ધોણા પણ પડદે માતાજી વાતું કરે. મેં ઘણા ભુવાને પૂછ્યું કે માતાજી જો ના મારે પડદે વાતું થાય, આ પડદો છે લઈ જવાનો. એમ સંતોના જગતમાં પડદા મારા બાપ. આ તો કોઈક પડદાનું આવરણ હટાવી દે, આપણા જીવનનો અધિકારી બનો તો પડદો હટી જાય. જેમ રામાનંદનો પડદો હતો પણ કબીર માટે હટી ગયો, કબીરની આખી સાહેબદારા થઈ ગઈ. સંતો પડદા હટાવી દે મારા બાપ. પણ ચરણે જવું તો પડદા હટો, માથે ચડો પડદા ના હટે તો માથે પડો, માથે ચડો માથે પડી જાય તું આયેલું. બાકી ચરણોમાં પડો તો પડદા હટી જાય. સંતો દયાળુ, આમાં કંઈ નથી, બસ હું કંઈક નથી એવા ભાવથી સંતોમાં જાઉં અને નુકસાન નથી. આ શ્વાસા કરોડો રૂપિયા અબજો રૂપિયા દેતા ના મળે, એ શ્વાસા તમારા લેખે લગાડવાનો એક જ જો કોઈ હોય તો આ સમય સંતો અને એનો સત્સંગ છે. જ્યાં જ્યાં પરમાત્માના નામે ભેળા મેળાઓ થાય, જ્યાં જ્યાં જેટલા શ્વાસા તમારા વપરાય, નકર તમે ગમે ત્યાં કુટલી કરશો તો એ શ્વાસા તો વપરાવાના. શ્વાસા તમે કુટલી કરશો, નકરી નિંદા કરશો તો એ વપરાય છે. ખોટું જોશો, ખોટું ખાશો, ખોટું પીશો, ખોટું હાલશો તો એ શ્વાસા તો વપરાવાના. પણ આમાં લેખે લાગી જાય. જેમ બેંકમાં પૈસા મૂકો તો વ્યાજ સહિત પાછા મળે, અને જુગારમાં મૂક્યા હોય તો ટપ્પા જેવું બાપનું જાય. કોઈ જુગારીએ 3 માળનું ઘર બનાવ્યું નહીં સાંભળ્યું ભાઈ? હા, કોઈ ભુવાનો ગોખલામાં ફોટો એને કેટલાયના ગોખલા બનાવે, એનો ગોખલો તે ભારે. એટલે યાદ રાખજો, જેને સાચું નથી હારે આ શ્વાસા, જેને આમાં નથી લગાડે ને સત્સંગમાં સંતોમાં, આ સંત એ પ્રગટ પરિભ્રમ છે, પુરુષોત્તમ સ્વરૂપ છે પુરુષમાં. કારણ કે સ્વામિનારાયણ ભગવાનના અત્યારે ભલે ગમે એટલા મંદિરો હોય અને ગમે એટલા સંપ્રદાય હાલતા હોય, પણ મૂળ ધારાના જે સદાનંદ સ્વામી જે વાત કરી કે 2 પરમાત્માના સ્વરૂપ છે, એક અક્ષર બ્રહ્મ અને એક પુરુષોત્તમ. પુરુષોત્તમ એટલે પુરુષમાં ઉત્તમ, જે પુરુષ આપણા ગુરુ એ આપણા ઉગારામ બાપાએ કીધું કે પરિભ્રમ પુરુષોત્તમ સદગુરુ દેવ છે, જેને દેખું છું હાજરા પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પરિભ્રમ, જેને દેખું છું હાજરા હજુર. હાજરા હજુર જોવા વાળો દેવ કયો? આમાં રામ કોઈએ જોયા, કૃષ્ણ કોઈએ જોયા, અને હનુમાને જોયા હતા કે નહીં ભાઈ? વાલીએ જોયા. આ જેટલા જેટલા વિભીક્ષણે જોયા કે નહીં, એ બધાએ પ્રગટ જોયા. એના માટે પુરુષોત્તમ પરિભ્રમ. આપણા માટે નિર્ગુણ સ્વરૂપ છે, આપણને ગુણમાં ના દેખાય. હા, એના પ્રતિક રૂપે મૂર્તિમાં જોવાય કદાચ. આપણે અહીંયા આંચું તો તેમાં બંધ કરવી પડે કે અંદર બેઠો. એટલે રામના 4 રૂપ છે આપણે મારા બાપ. જેમ આપણા શરીરના 4 શરીર છે, એમ રામના 4 સ્વરૂપ છે. એક રામ દશરથ ક્યારે ડોલે. હવે એમે જો ને ભાડા 500 વર્ષનો તકાજો કર્યો, ત્યારે મૂળ જગ્યાએ અયોધ્યામાં આપણે આવતીકાલે રામ મંદિરમાં બિરાજમાન થઈ છે, દશરથ રાજાના દીકરા. પણ એની પહેલાંના જે રામ હતા, જે વાલ્મીકીએ જે રામને ઓળખી, જેની રામાયણ લખી અને એ પ્રમાણે કુદરતના અવતાર લેવો પડ્યો, એ ક્યાં રામ? તો એ રામ તો કે કટોકટમાં બોલે બધા એમ છે. તો એ પાછા રામ આખા જગતમાં પસારો, જણ જણમાં કણ કણમાં જે રામ છે એ ગુરુ રૂપે મારા બાપ. આપણી ભાષામાં કહી દઉં, ઓહંગ રામ કા શબ્દ પસારા, સોહમ રામ સબસે નારા. એ આપણો આત્મા છે, એ ન્યારો છે, નિર્ગુણ નિરાકાર. એને વેદે કીધું એ જે સ્વરૂપ આપણા આત્માનું, અને એ આત્મા રૂપી રામ, સ્વરૂપી રામ એ તમારા મારું જીવન છે, આપણું દેહ. એના આધારે જ આપણું જીવન હાલી રહ્યું. એટલે મારા બાપ, ટૂંકમાં એક દેહ રામ, જેને મૂર્તિ કહેવાય રહી. બીજો મન રામ, માનેલો રામ. આપણે માન્યા ને રામનો રાવણ નહોતો, બીજા નહોતો માનતા, તો બીજા માનતો હતો. એટલે એના મનમાં રામ નહોતા, પણ આપણે મનથી માની રામના આપણે આરાધ્યા. એક મનના માને એ બીજા રામ. ત્રીજા રામ પ્રાણ રામ, આપણામાં પ્રાણ હાલે એ રામ. અને પ્રાણને તો બધાને માનવું પડે ને. મુસલમાનમાં બીજું હાલતું છે, ખ્રિસ્તીમાં બીજું હાલે, એમના શરીરમાં શું હાલે ભલામાં? ભલે એ અંગ્રેજીમાં બોલતા ગમે બોલતા, પણ પ્રાણ જ બધા માને. અને ચોથો શબ્દ રામ. બસ 4 રામ છે આપણે. એ 4 રામ આપણામાં છે ને એ રામ એ આપણે ઓળખાણ
ગુરુ થકી કરવાની. હા, આવા સંતો થકી તો બાપાનું જે જીવન અને કવન આપણે તો આપણા અલગ બાપા આગળ ઉપર સમજાવશે. એ પરંપરામાં આ પુરુષો થયા, એની સત્રછાયા આપણે બધા આનંદ કરી. અને કોઈ દી તકાદો નહીં કરો મારા ગુરુ તારો ગુરુ. સાહેબ સબકા બાપ હે બેટા કિનું કા નહીં, બેટા હોકર અવતરે વો સાહેબ નહીં. અને ગુરુ બધાયમાં એક જ છે, બધાયના ગુરુ એક અને આપણે બધાય ગુરુના. ગુરુ બધાયના અને ગુરુ ગુરુ આપણા. એવી રીતે માનો આપણા ગુરુ કહેવાના. મારા ગુરુ કહે છે ને તો મરશો, તરવું હોય તો આપણા ગુરુ કરજો. ગુરુ એટલે બધાયનો. આકાશ કોનું પહેલાં હાથું બોલજો. ખાલી જમીનમાં તમે વાળ કરીને નોખા પડશો, આકાશમાં શું કરશો? આકાશમાં વાળું કરશો ભાઈ? જેમાં આકાશમાં બધાય તત્વો હમાય એમ ગુરુમાં બધાય ધર્મો ને કર્મો બધું હમાઈ જાય. પિંડ બ્રહ્માંડ જેટલું મન વિચાર કરે ને વાણી વિચાર, વાણી ના પહોંચે વેખરી, વેદ ના પહોંચે ચાર. ગુરુ ગમે પદ પામીએ જો અનુભવ ઉઠે લગા. ગુરુ અનુભવ પદ સમાન. અત્યારે માનો કે આ બધું રસોડામાં ગમે એટલી વાનગી હોય પણ સ્વાદ તો આપણને કેમ જોવાથી જડી જશે. લખેલું હોય કે બહુ બરફી સ આવશે, તે બરફીનો અવાજ વાંચવાથી આવશે? ખાવ તો અવાજ આવે. એમ કોઈ પણ વસ્તુના સ્વાદ એ વસ્તુના નામથી રૂપથી નોખા અમારા એનો અનુભવ કરવો પડશે. જગતમાં જ્ઞાની ને વિદ્વાનના વ્યવહારો જુદા છે, વધુ વિચારો તો મોક્ષના માર્ગ જુદા છે મારા. એમ જગતના સંતો અને આ કુદરતના સંતો જુદા. આપણે કુદરતના સંતોની પરંપરામાં એ બની બેઠેલા નથી. 5-25 ઠરાવ કરીને કે અલગ બાપા સંત એવી રીત નથી. આ પરંપરામાં મહાપુરુષો આવે, આ ધારામાં મહાપુરુષો આવે, જેના થકી આપણું આ જીવન લેખે લગાડવા માટે અને સહેજે સહેજે તરવા માટે અમની દ્રષ્ટિની જરૂર છે મારા બાપ. એની દ્રષ્ટિની જરૂર છે. કાલ જયંતિ બાપાને બધા આવ્યા સાણંદ, ભલે 10-15 મિનિટ બેઠા, અડધો કલાક બેઠા, લે ચા પાણી એનું તાકર કહીશું નહીં. પણ જે ઘરે આવ્યા જેટલા બેઠા એની નજરમાં તો લીધા જ છે ને બધા. એમ અનુભવી જે ભજન કરેલા પુરુષો રહ્યા ને ખાલી નજરમાં લે તો ઘણું બધું. તમે રાષ્ટ્રપતિની ગાડી પેલા આપણે કલેક્ટરની ગાડી આખો એને તમે પૂછો સાહેબ ચાલી છો, સાહેબ જ કે ના એને ડ્રાઈવર કહેશો, એને સાહેબ તમે કહે છો મારા બાપ. એમ આ બધા પુરુષો કુદરતની ગાડીના ડ્રાઈવર છે. આપણી ગાડી આખી આ ગાડી અનાદિની કુદરતની, આ ગાડીમાં જ કુદરત બે કાયમ. પણ એના ડ્રાઈવરની સીટમાં એટલે ગુરુની સીટ. ગાડીમાં ગમે એવી સીટ હોય ગમે એટલું પણ ડ્રાઈવરની સીટ ના રાખો શું કરશો? એના એમ ને ઠાના ઠાન આગળ ગતિ કરશો. તો ગતિ કરવા માટે ડ્રાઈવરનું જે પદ છે ગુરુ પદ છે ગાડીમાં. ભાઈ એ ગાડીમાં કદાચ એને યુનિફોર્મ પહેર્યો હોય કે ના પહેર્યો હોય, અને યુનિફોર્મ પહેરેલો ડ્રાઈવર હોય પણ હાંકતા ના આવડતું હોય તો ચલો, હાંકતા આવડતું હોય, યુનિફોર્મે પહેર્યો હોય પણ દારૂ પીધેલો ડ્રાઈવર હોય તો આપણે જોઈએ પ્રાઇવેટ ગાડીવાળા ઘણા હોય, બેન દીકરીઓ આમ હાથેલા આમ સરકારી આટલી આવતા આમ આટલા વખત બી, કારણ કે સલામતી એ નક્કી કે આ સરકારના માણસો હોય. હે ભલે ટિકિટ આલવી પડે, પેલો મફત લઈ જાય તો બે ના ના તને કહી ગયા મને કહી ગયા. એક ઘોડેસવાર જતો તો મા દીકરી બે રસ્તામાં હતા. તે બિચારી ડોશીમાં એ કીધું મારી દીકરી બિચારી થાકી જાય, કોઈ હાંડી નહીં, બે ગૌમાંથી હાલતા આવે ને જો ગૌ જેવું ગામ પડ્યું હોય એ બેટા તો ઘોડી પર બેહાર લે ને તને વાંધો ના આવે. ના ના મારી ઘોડી કેવું નવરી તો ગમે ને બેહાર દો. આગળ જ્યાં વિચાર હારે દીકરી હારી રૂપારી હો પણ ડોકે ભરેલી કરાણી. ડોશી શું કરવાની? ઘોડી ઉપર બેહારી આગળ જઈને બધું લૂંટી લઈશું કે. વળી પાછો આવ્યો, માજી લાવો તા ને તમે કહો દીકરી બાન બેહારતો જો કે જા તને કહી જાય મને કહી જાય. હવે બિહાર હા એમ આપણને કહી ગયા. જગત છેતરામણી આવે ને તો છેતરાવું નહીં મારા બાપ, આપણને કહી જાય. એટલે આપણને છેતરવા કોઈ આવશે ને એ છેતરી નહીં હક. જો આ નામના ટિકિટ લઈને બેસજો મારા બાપ. જેની તેની ગાડીમાં ના બેતા અને બહારથી બહુ ના જોતા. જેવડો આશ્રમના જેવડું જેવી ગાદી હદ જેવું પ્યાર્યું જેવું જેવી વાતો. સંસ્કૃત બોલે એટલે કંઈ સંત ના કહેવાય, હિન્દી બોલે એટલે ના સંત કહેવાય.
ભાષારે કોઈ સંતન લેવા દેવા નહીં. ગમે તે કુળ કુટુંબમાં ગમે વરણમાં સંતો આવ્યા અને હાવ આવી ભાષામાં બોલી ગયા, ગામઠી ભાષામાં, આ ઉગારામ હાવ ગામઠી ભાષામાં. હજુ આખી ઉગમ ફોજ, હજારો લાખો કરોડોનો ઉગારો કરનારા મહાપુરુષ. આ કળિયુગમાં મારા બાપ સતયુગ થાપી દીધો. સતયુગ આપણા માટે હો. ખોટી નજર ના હોય એટલે આપણે સતયુગમાં, ખોટી વાણી ના હોય માટે બોલતા હોય તો આપણે સતયુગમાં, ખોટું ખાતા ના હોય, ખોટું હાલતા ના હોય, ખોટું આપણે પીતા ના હોય. એટલે માનજો કે આપણે સતયુગમાં જ છીએ ને આપણો સતયુગ થાપી ગયો. જગતમાં થપાવો ત્યારે થપાય, આપણું રામરાજ થઈ ગયું. તખતે ઉગારામ બે જાય તો રામરાજ થઈ જાય. મારા ગુરુ મહારાજને બેહાડી દો, રામરાજ થઈ જાય. એટલે મારા બાપ રમેશ બાપાને ફરીને હું યાદ કરું. નીની પરંપરામાં દીવાથી દીવો, દીવાથી દીવો પ્રગટ્યા જ કરો. જો કે આપણે તો પ્રગટ મળ્યો દીવો બાપાનો, નામનો પ્રગટ દીવો. કોળિયું તૈયાર છે બાપાનું, મેં જીવેલે અને જો તે પ્રગટ છે મારા બાપ. જેટલો લાભ લેવા એટલો આપણે લેવો. અમારે તો આ બધા ક્યાં નથી બાપાને. જેટલું અલગ બાપા આપણા આશ્રમે આવે એટલું સારું કે બાપા. પહેલું તો એમને એમ કે તમને જ વ્યવહારમાં મને કે એ થાકેવા નહીં પાર કરે, બોલ્યા જ રાખે, બોલ્યા જ રાખે. અને મારી ગાડીને એ સાઈડ કાપી નાખે પાછા ઘણી વખત. દિલીપભાઈ કે બાપા તમે ગાડી બહુ કહો પણ આ સાઈડ કાપી જાય કહું તો એ મારી સાઈડ કાપી જાય. એટલે એમની ગાડી હજુ મજબૂત છે. જેટલો લાભ લેવાય એટલો પરિવારમાં સંતની રીતે જોવા મારા બાપ. અને સત બધા પડ્યું, બધા સંત જ છે. માનો ના માનો પણ કોઈનું ઢાંકેલું, કોઈનું ખુલ્લું ટૂંકમાં. અને હોનાના દાગીના ઢાંકેલા સારા મારા બાપ. ભલે ક્યાં છે માધેલા ઉકાળા નહીં હારા ને કાન કાપી જાય હારા. એટલે બાયુને ધીમા આ બધું આલ્યું તો કાને પહેરે ને એટલે હા આ ધીમા આ બધું આલ્યું. ઢાંકવાનું, ઢાંકણા ઢાંકવાના. ત્યાં બગસરાના હોય ઉકાળા કરીને ફલો પડતા. આપણે ઢાંકણા ઢાંકવા અમારા બાપ. જીને જેવી ધૂનું લગાવી લેવા આપણે અંતર ધૂન લગાવવાની, નામની ધૂન લગાવવાની. ધણીનું ધ્યાન રાખવાનું. ધણી જોવાનું એટલે બાઈ હાંસી નાખે ને તો ધણી દેખાય બરાબર. ફાંફે ના માણ અને ફાંફે માણસ માનજો કાને ધણીમાં કઈ ફેરફાર રાખે. ફાંફે ધણી એના હાંસી નાખે ધણી દેખાવો જોઈએ. એમ ધ્યાન ધરો ત્યાં ધણી હાજર છે હરદમ. ધણી આપણામાં બિરાજમાન છે. નામે એનું અલૌકિક પડ્યું એ અનામી હ પણ આપણા માટે નામ ધારણ કર્યું હતું એમાં. નકર નનામી તો જવાની જ છે. નામી ના અનામી બે તો સજ આવ્યો તો અનામી જશે નનામી. આ તો વચ્ચે સદગુરુ મળે તો નામની જાણ થાય. નામ નામીની મારા બાપ. એટલે આપણને એવા સમ્રાટ પુરુષો મળ્યા હ, કમાઈદારી પુરુષો. ફરી વખત કહું કે આપણે બાપ કમાઈ વાળા વળગીને રહેજો. બોલો સદગુરુ દેવ.